આજ ઘણું છે ને ઘણું જાણવા મને મીરા હવે આગળ ચાલવું નથી મીરા મારે રાણીવાસમાં સમજ થયો તો તમારા માથું તમને રાજમાં થયો अरे माता जी आपने राजा ओ सॉरी याद सती रे अविने
કહું દેરાણી સાંભળો મારા ઈંગળાની વાત અજમલ કહું ને સતી મારા સાંભળો
હા ના આજ હું પણ જાણું છું કે જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ આજ મારા આંગણાની અંદર રમે છે રાણી. હા મારા નાથ. પણ વાત દુઃખ તો એ વાતનું છે રાણી કે આજ લાશા લક્ષ્મી સગુણા દીકરી છે સતી. આજ પરણાવશું, કાલ પોતપોતાના સાસરે ચાલી જશે. અરે હા રાણી, દીકરીઓના ગયા પછી મારી પછી આ કોકરણગઢની ગાદીનો વારસદાર કોણ બને રાણી? કદાચ પ્રભુએ બાડો બબડો લૂલો લંગડો અરે રાણી એકાદ જો રાજકુમાર આપ્યો હોત ને મને, હા ના તો મારા ગયા પછી આજ આ કોકરણની ગાદીનો વારસદાર બને રાણી. નકર તમે કહો રાણી, આજ એક દિવસના સમયે મારી ગાદીને મણમણના તાળા લાગે રાણી. જાણું છું મારા નાથ. અરે હા રાણી, માટે આજ મારે મારી કાયાના કલ્યાણ કરવા માટે કાશી વિશ્વનાથના શરણે જવું છે. માટે તમે મને રજા આપો રાણી. અરે મારા નાથ, જો તમારે વનમાં જવું ને ના તો મારી કઈ ના નથી. પણ ના આ જોતા દીકરી સગુણા 18 વર્ષની ઉંમરે પહોંચી ગઈ. તો ના તમે એના લગ્ન કરતા હતા ને તો તમારે ગયા પછી મારે કોઈ જાતની ચિંતા નહીં મારી નાથ. હા રાણી, આ દીકરી સગુણાના લગ્ન કર્યા બાદ સાસરે વળાવ્યા બાદ તમે મને રાજી ખુશીથી વન જવાની રજા આપશો, આવું મને વચન આપો રાણી. હા મારા નાથ, આ મારું વસન છે. અરે વીરા પ્રધાન, આ મહારાજા ગોરદેવને રાજ દરબારમાં બોલાવો વીરા. બહુ સારું. પરધાન બોલાવે ગોરદેવ આવો જોડે. આવો નાચે ગરબા. પરધાન બોલાવે ગોરદેવ આવો જોડે. પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? આપને મહારાજા બોલે. અરે પધારો પધારો ગોરદેવ. ગોરદેવના શરણમાં આજ રાજા અજમલના નમન છે ગોરદેવ. અરે રાજા અજમલ, તમારા શરણોમાં ગોરદેવના પણ નમન છે. અરે રાજા અજમલ, અત્યારે કારણ? અરે હા ગોરદેવ, જોત જોતામાં મારી દીકરી સગુણા આજે 18 વર્ષના વયે પહોંચી ગયા છે. માટે તમે એમના લીલુડા શ્રીફળ લઈ અને દેશ વિદેશ જવાનું છે. અરે મહારાજા, દેશ વિદેશ જાવ તો ખરી, પણ જ્યાં હું શ્રીફળ દઈને આવું તે તમારે માન્ય રાખવું પડશે. અરે હા ગોરદેવ, દેશ જાજો વિદેશ જાજો, એક પિંગલગઢ નગરી ન જાતા. કારણ કે ત્યાંના પઢિયારો સાથે આજ મારે 20 વર્ષના લેર હાલે છે. એટલું જ નહીં ગોરદેવ, પણ 22 વર્ષના અબોલા છે. પિંગલગઢ સિવાય કોઈ પણ જગ્યાએ તમે દીકરી સગુણાનો શ્રીફળ ઝીલાવીને આવો, એ આજે રાજા અજમલને માન્ય ગણાશે. સારું. આજ કોકરાણા ગાંઠથી ગોરદેવ ચાલ્યા રે. હોતે જાવા પિંગલગઢ માલા. કોકરાણા ગાંઠથી ગોરદેવ